Hello students, welcome to the Shivsha College of Commerce, Management and Computer Education, Vadhavan. I am Assistant Professor Bharti Parmar. I will teach you Company Law 1. This is the video of Company Act 2013 Part 1. Let's start. સૌથી પહેલા હું કંપની એક્ટ 2013 પાર્ટ 1 સ્ટાર્ટ કરું તો એની પહેલા હું તમને કહી દઉં કે આપણે કેટલા ચેપ્ટર્સ કેટલા યુનિટ્સ છે અને એના નામ શું છે કેટલું તમારે શીખવાનું છે વાંચવાનું છે આમાં આ બુકમાં કંપની લો 1માં એનું ઇન્ટ્રોડક્શન હું તમને આપી દઉં. કેટલા યુનિટ્સ છે તમારે? ટોટલ યુનિટ્સ છે 4 1 2 3 4. સૌથી પહેલા યુનિટ છે Introduction to the Companies Act 2013. બીજો યુનિટ છે Strategy of Companies Formation. થર્ડ છે Development of Company Law Administration. ફોર્થ છે Provisions of Company Law 2013 regarding dividend and interest. આપણે 4 યુનિટ પढ़વાના છીએ, બરાબર? હવે તમારા ટોટલ માર્ક્સ નું પેપર હશે 70 માર્કનું, બરાબર? 70 માર્ક્સનો પેપર હશે. આમાંથી જે સ્ટાર્ટિંગના 2 યુનિટ્સ છે 1 and 2, ઇન્ટ્રોડક્શન ટુ ધ કંપનીઝ એક્ટ 2013 એન્ડ સ્ટ્રેટર્જી ઓફ કંપનીઝ ફોર્મેશન, આ બે યુનિટ તમારે 20 માર્ક્સના હશે. એન્ડ આજે લાસ્ટમાં 3 and 4 છે, 3 અને 4, ડેવલપમેન્ટ ઓફ કંપની લો Administration and Provisions of Company Law 2013 regarding dividend and interest. આ લાસ્ટના જે બે યુનિટ છે એ તમારે 15 માર્કના હશે, 15 માર્કના હશે. એટલે ટોટલ પેપર તમારું થયું 70 માર્કનું અને 30 માર્ક્સ તમારે ઇન્ટરનલના હશે, બરાબર? ફર્સ્ટ 2 યુનિટ્સ 20 માર્ક્સના એન્ડ લાસ્ટ 2 યુનિટ 3 and 4 એ તમારા 15 માર્ક્સના હશે. ઓકે, હવે સૌથી પહેલા હું સ્ટાર્ટ કરીશ યુનિટ 1, ઇન્ટ્રોડક્શન ટુ ધ કંપનીઝ એક્ટ 2013. ઇન્ટ્રોડક્શન ટુ ધ કંપનીઝ એક્ટ 2013. હવે કી કોન્સેપ્ટ, એનો મીનિંગ છે કે આ ચેપ્ટરમાં કેટલા ટોપિક્સ આપણે વાંચવાના છીએ, કેટલા ટોપિકના વિશે આપણને જાણકારી હોવી જોઈએ. તો સૌથી પહેલો ટોપિક છે ઇન્ટ્રોડક્શન, મીનિંગ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ, મીન્સ નેચર. એનું કે કંપનીનો ઇન્ટ્રોડક્શન, કંપની શું હોય છે, એનું મીનિંગ શું હોય છે, એના કેરેક્ટરિસ્ટિક્સ શું છે, એના નેચર શું છે કંપનીના. પછી મેઇન ન્યૂ પ્રોવિઝન્સ ઓફ કંપની એક્ટ 2013. એના પછી છે બ્રીફ હિસ્ટ્રી ઓફ કંપની લો, કાઇન્ડ ઓફ કંપની વિથ વન મેન એન્ડ નોન પ્રોફિટ કંપની, ઇન્કોર્પોરેશન ઓફ કંપની, કન્વર્શન ઓફ પ્રાઇવેટ કંપની ઇન્ટુ પબ્લિક કંપની, સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ ઓફ ધ કંપની. હવે જે નીચેના બધા પાર્ટ્સ હતા 1 2 3 4 5 6, એના વિશે હું તમને હજી ડિટેલમાં નથી બતાવ્યું. જ્યારે આ ટોપિક્સ આવશે ત્યારે હું એના મીનિંગ અને એના ડિટેલ્સ તમને એક એક કરીને બતાવતા જઈશ. સૌથી પહેલો પાર્ટ છે તમારા ઇન્ટ્રોડક્શન્સ, મીનિંગ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ, મીન્સ એનું નેચર, કંપનીનો ઇન્ટ્રોડક્શન, એના પછી એના મીનિંગ્સ અને એના કેરેક્ટરિસ્ટિક્સ, બરાબર? તો સૌથી પહેલા આપણે કયો ટોપિક્સ લેશું? ઇન્ટ્રોડક્શન, કે કંપની શું છે. Introduction. The company is a very popular and widely used form of business organization due to its characteristics. જે કંપની છે જેના વિશે આપણે આ બુકમાં બધું શીખવાના છે, કંપની હશે તો તે કંપનીના લોઝ બધા બનશે, બરાબર? તો કંપની શું છે? જે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન હોય છે એમાં કંપની બહુ વધારે પોપ્યુલર છે અને વાઇડલી યુઝડ મીન્સ એનું બહુ વધારે યુઝ છે, એક્ઝિસ્ટન્સ એની બહુ વધારે છે. શેના લીધે છે એની એક્ઝિસ્ટન્સ? એના સ્પેશિયલ કેરેક્ટર્સના લીધે. એમાં જે આપણે રૂલ્સ ફોલો કરી છીએ એના જે સ્પેશિયલ કેરેક્ટર્સ હોય છે કે કંપનીમાં આ બધા રૂલ્સ કમ્પલસરી તમારે ફોલો જ કરવાના રહેશે, એ બધા કંપની જે હોય સ્ટ્રિક્ટલી ફોલો કરતી હોય છે. એટલા માટે કંપની
બહુ વધારે પોપ્યુલર હોય અને એની એક્ઝિસ્ટન્સ બહુ વધારે હોય છે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં. બિઝનેસ ઓર્ગેનાઇઝેશન બીજા ઘણા બધા આવી જાય છે એના અંદરમાં. આપણે આમાં એક જ ટોપિક વિશે વાત કરવાના છીએ, એ છે કંપની વિશે. The Companies Act 2013 has replaced the Companies Act 1956. જે કંપની એક્ટ 2013 છે એને કોને રિપ્લેસ કર્યું? કંપનીઝ એક્ટ 1956 ને. જે જૂનો 1956 નો એક્ટ હતો કંપનીનો, એને રિપ્લેસ કરીને 2013 માં એક નવું કંપની એક્ટ બન્યું, એનું નામ આવ્યું કંપની એક્ટ 2013. The Companies Act 2013 contains many benchmark reforms. હવે કંપની એક્ટ જે 2013 છે એમાં ઘણા બધા આપણે એફર્ટ નાખ્યા, એમાં ઘણા બધા આપણે ન્યૂ ટોપિક્સ એમાં એડ કર્યા છે. એમાં ઘણા બધા મેઇન પોઈન્ટ્સ બેન્ચમાર્ક્સ છે કંપનીઝ એક્ટ 2013 માં. 1956 થી 2013 માં આપણે ઘણા બધા ન્યૂ પોઈન્ટ એડ કર્યા, એનું ઘણું ડેવલપમેન્ટ આપણે કર્યું. એ એક્ટમાં આપણે ઘણું બધું ડેવલપ કરીને એના પોઈન્ટ્સ બધા બનાવ્યા. The government of India, in the pursuit of ease of doing business in India, seems very keen to make Indian companies act at par with the best global practice. A lot of unimportant chapters, sections, and schedules have been removed from the Companies Act to make it more practice oriented. હવે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે તો બસ એને શું કર્યું કે જે કંપનીઝ એક્ટ છે, ઇન્ડિયન કંપનીઝ એક્ટ છે, એને બહુ વધારે ડેવલપ કરે છે. શેની માટે થઈને? બેસ્ટ ગ્લોબલ પ્રેક્ટિસ માટે થઈને. હવે જે આપણે 2013 એક્ટ છે, કંપનીઝ નો 2013 એક્ટ છે, એમાં શું કર્યું એમને? A lot of unimportant chapters, sections and schedule had been removed from the Companies Act to make it more practice oriented. જે 1956 નો એક્ટ હતો, કંપનીનો એક્ટ હતો, એમાંથી ઘણા બધા ચેપ્ટર્સ, સેક્શન્સ અને શિડ્યુલ આપણે રિમૂવ કરી નાખ્યા હતા, જે અનઇમ્પોર્ટન્ટ હતા, જેનું આપણે યુઝ નહોતા કરતા. એ બધાને જે અનઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી એ બધાને કાઢી નાખ્યા અને નવું આપણે એક કંપની એક્ટ બનાવ્યું જે એની કરતા વધારે પ્રેક્ટિસ ઓરિએન્ટેડ હોય. એનું મિનિંગ કે આપણે ઇઝીલી એને આપણે કંપનીમાં ફોલો કરાવી શકીએ એવા રૂલ્સ આપણે 2013 માં બનાવ્યા છે. Company Act 2013 is applicable to overall of India. જે કંપની એક્ટ 2013 છે એ આખા ઇન્ડિયામાં એપ્લિકેબલ થાય છે, એપ્લાય થાય છે. આખા ઇન્ડિયાની જેટલી કંપનીઝ છે બધામાં એ એપ્લાય કરવામાં આવે છે. The act will be implemented apply with immediate effect. જ્યારે આ રૂલ પાસ થયો ત્યારે આખા ઇન્ડિયામાં તરત જ ઇમિડિયેટ ઇફેક્ટ એપ્લાય કરવામાં આવ્યું આખા ઇન્ડિયામાં. There were 658 sections and 15 schedules in the Companies Act 1956. જે કંપનીઝ એક્ટ 1956 હતું એમાં 658 સેક્શન્સ હતા and 15 schedules હતા, બરાબર. In comparison to it, એના કમ્પેરિઝનમાં in Act 2013, in Companies Act 2013, there were 470 sections and 7 schedules. એના કમ્પેરિઝનમાં 1956 ના એક્ટના કમ્પેરિઝનમાં 2013 માં સેક્શન્સ ઓછા થઈ ગયા. જો 1956 માં કેટલા હતા? 658 હતા, બરાબર. 2013 માં 470 સેક્શન્સ થઈ ગયા. સિમિલરલી 1956 માં 15 શેડ્યુલ્સ હતા અને આમાં કેટલા થઈ ગયા? 7 શેડ્યુલ્સ થઈ ગયા. Despite less number of sections and schedules, number of sections જે હતા એ ઓછા થઈ ગયા અને શેડ્યુલ ઓછા થઈ ગયા. An effort was made to make the Companies Act 2013 more effective. કેમ કે આપણે જે despite less number of sections and schedules, આ બધું જે આપણે ઓછું કર્યું એમાં એફર્ટ નાખી તો જે કંપની એક્ટ 2013 છે એ મોર એફેક્ટિવ થઈ ગયું. એ આપણે ઇઝીલી હવે એપ્લાય કરી શકીએ. વધારે
એફેક્ટ કરી શકે કંપનીઝમાં. The structure of the Companies Act 2013 presented in the following manner. તો સ્ટ્રક્ચર ઓફ કંપની એક્ટ તો કયા કયા છે આપણે કમ્પેરિઝન કરી છે 1956 અને 2013. તો 1950 માં કેટલા પાર્ટ છે? 13 પાર્ટ છે. 2013 માં 29 ચેપ્ટર્સ છે ખાલી. એમાં 658 સેક્શન છે. તો 2013 માં આપણે સેક્શન્સ ઓછા થઈ ગયા, 470 સેક્શન્સ થઈ ગયા, બરાબર. સિમિલરલી આમાં 1956 માં જો 15 શિડ્યુલ્સ હતા અને 2013 માં ઓછા થઈને કેટલા થઈ ગયા? 7 શિડ્યુલ થઈ ગયા, બરાબર. હવે meaning of a company. The word company is a loose, unstudied term. It has no strictly technical or legal meaning. જે વર્ડ કંપની છે ઈ અનસ્ટડી છે, એનું મીનિંગ જે હોય છે એ ચેન્જ થતું રહેતું હોય છે. ઇટ હેઝ નો સ્ટ્રિક્ટલી ટેકનિકલ ઓર લીગલ મિનિંગ. આના મીનિંગ જે ટેકનિકલ રીતે યા લીગલ રીતે એનું કંઈક મીનિંગ નથી. A company refers to a voluntary associations of person with some economic purpose and specific legal provisions. જે કંપની હોય છે એમાં ઈ વોલેન્ટરી એસોસિએશન્સ ઓફ પર્સન, અમુક પર્સન્સ ને ભેગા કરીને ઈ એક વોલેન્ટરી એસોસિએશન બનાવે છે. શેના માટે? ઇકોનોમિક પર્પઝ માટે અને લીગલ એક્શન્સ કંપનીમાં જે લેવાના હોય એની માટે થઈને ઈ એક વોલેન્ટરી એસોસિએશન ઓફ પર્સન, અમુક પર્સન્સને ઈ ભેગા કરીને વોલેન્ટરી એસોસિએશન બનાવે છે. શેની માટે? કંપની માટે. જે ઇકોનોમિક પર્પઝ, જે કંપનીના ઇકોનોમિક પર્પઝ હોય યા લીગલ એક્શન્સ લેવાના હોય, સ્પેસિફિક લીગલ પ્રોવિઝન્સ લેવાના હોય એની માટે થઈને. The Companies Act 2013 even allows a company to formed and registered for the promotions of commerce, art, science, sports, religion or charity. જે Companies Act 2030 છે ઈ શું એલાઉ કરે છે? રજીસ્ટર્ડ કરાવી શકો. કઈ રીતની કંપની? તમે કોમર્સના રિલેટેડ હોય, આર્ટ, સાયન્સ, સ્પોર્ટ્સ, રિલિજન ઓર ચેરિટી રિલેટેડ કંપનીનું તમે 2013ના એક્ટમાં રજીસ્ટર્ડ બનાવી શકો છો એન્ડ ઓર રજીસ્ટર્ડ કરાવી શકો છો. Thus, company can be formed for economic and non-economic purpose. તો જે કંપની હોય એ તમે બનાવી શકો છો ઇકોનોમિક પર્પઝ માટે અને નોન ઇકોનોમિક પર્પઝ માટે. The term company is applied to many formats. Like ordinary company, એમાં અલગ અલગ ટાઈપના ફોર્મેટ હોય છે કંપનીમાં. એક ઓર્ડિનરી કંપની, સિમ્પલ કંપની, ગવર્મેન્ટ કંપની જેમાં ગવર્મેન્ટ્સના રૂલ ફોલો થતા હોય, 1 person કંપની જે નાના કેબિનમાં એક કંપની બનાવી નાખી હોય, એક જ પર્સન એમાં વર્ક કરતો હોય, ઇટીસી. એમાં અલગ અલગ ટાઈપ્સના બીજા અલગ અલગ ટાઈપ્સના કંપની. Among all forms of business organization, a company forms a very popular and widely practiced. જે કંપની હોય આ બધી વસ્તુથી ખબર પડી કે એ બહુ મોસ્ટ પોપ્યુલર થિંગ છે અને વાઇડલી એનું બહુ બ્રોડ પ્રેક્ટિસ્ડ છે. એમાં ઘણા બધા બિઝનેસમાં પ્રેક્ટિસ્ડ પર્સન હોય છે. હવે definition of company. Many experts have defined the term company. Let us examine some definitions of a joint stock company. હવે 2013 ના એક્ટ પ્રમાણે સેક્શન 2(20) company means a company incorporated under this act or under any previous company law. In other words, હવે other simple language માં, any business entity formed and registered under the provisions of Company Act can be said as a company.
તમે ગમે કંપની સ્ટાર્ટ કરી અને કંપની એક્ટ 2013 પ્રમાણે તમે એનું એક્ઝિસ્ટન્સ કરાવો છો, એનું રજિસ્ટર્ડ કરાવો છો, એના બધા રૂલ્સ તમે ફોલો કરો છો, તો એને કહેવાય કંપની. As per the opinion of Lord Justice James, company is the association of people joined together for common objective. કે કંપની એક એવો એસોસિએશન છે જ્યાં 2-3 પર્સન યા 3 એના કરતા વધારે પર્સન ભેગા થાય છે કોમન ઓબ્જેક્ટિવ, કોમન થોટ સાથે, કોમન આઈડિયા સાથે કંપની બનાવવા માટે ભેગા થાય છે, એને કંપની કહેવાય. કે જેના જેટલા પર્સન્સ હોય એમનું એક જ ઓબ્જેક્ટિવ હોય છે, સેમથી આપણે આ કંપની બનાવશું, એમાં આપણે આવી રીતે આગળ વધવાનું છે. બધા પર્સનનું સેમ ઓબ્જેક્ટિવ હોવું જોઈએ, સેમ આઈડિયા હોવા જોઈએ, સેમ થોટ પ્રોસીજર હોવી જોઈએ, એને આપણે શું કહેવાય? કંપની કહેવાય. Characteristics or nature of company. Among all forms of business organization, a company for is listing some basic characteristic of a company forms of business organization have been discussed in detail as under. હવે એમાં કયા કયા કેરેક્ટરિસ્ટિક્સ છે યા નેચર છે? આમાં 12 કેરેક્ટરિસ્ટિક્સ છે, બરાબર. કયા કયા છે? ઇન્કોર્પોરેશન, વોલેન્ટરી ગ્રુપ, સેપરેટેડ ઇન્ટેન્સિટી એન્ડ પર્સનાલિટી. આની જગ્યા તમે એન આર્ટિફિશિયલ પર્સન લખી શકો છો. 4th નંબર પાર્ટ છે કોમન સીલ. 4th પાર્ટ શું છે? કોમન સીલ છે. 5th છે ડેમોક્રેટિક એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટ. 6th પાર્ટ છે permanent existence. 7 છે distribution of capital in shares. 8 part છે limited liability of members. 9 part છે easy transfer of shares. 10 છે uncontrolled number of members. 11 છે control by law યા law regulations, કે જે કંપનીમાં આપણે લો બનાવતા હોય એની માટેનું છે. 12 છે voting rights and lower tax liability. હવે આ જે 12 પોઈન્ટ છે, 12 કેરેક્ટરિસ્ટિક છે, બરાબર. હવે એના વિશે આપણે એક એક કરીને ડિટેલમાં જાણશું. આ વિડીયોમાં હું તમને એના 6 પાર્ટ બતાવીશ, એના પછીના વિડીયોમાં બીજા 6 પાર્ટ બતાવીશ, બરાબર. ફર્સ્ટ પાર્ટ, ઇન્કોર્પોરેશન. કંપની ઇઝ એ ગ્રુપ કન્સિસ્ટિંગ ઓફ પર્સન્સ. કંપની એક ગ્રુપ છે જેમાં ઘણા બધા પર્સન્સ હોય છે, બધા મેમ્બર્સ હોય છે. Generally, in every country, there is a Companies Act regulating the companies. બધા કન્ટ્રીઝમાં, બરાબર, there is a Company Act. બધા કન્ટ્રીમાં કંપનીના એક્ટ હોય છે, જે બધા કંપનીઝના એ કન્ટ્રીના બધા કંપનીઝને ફોલો કરવાના હોય છે, એ રૂલ્સને ફોલો કરવાના હોય છે. અંડર ધીસ એક્ટ કંપની ઇઝ ઇન્કોર્પોરેટેડ એન્ડ રજિસ્ટર્ડ. જે કંપનીઝ એક્ટ હોય છે એ પ્રમાણે જે તમારી પોતાની કંપની હોય છે એને તમારે રજિસ્ટર્ડ કરાવવાનું હોય છે એના નામને, અને જે કંપનીઝ એક્ટના રૂલ એન્ડ રેગ્યુલેશન્સ હોય છે એ તમારે ફોલો કરવાના હોય છે. ઇન ઇન્ડિયા ઇટ ઇઝ એસેન્શિયલ ટુ રજિસ્ટર્ડ કંપનીઝ અંડર ધ કંપનીઝ એક્ટ ઓફ ઇન્ડિયા 2013. હવે ઇન્ડિયામાં શેમાં તમારે તમારી કંપનીને રજિસ્ટર્ડ કરાવવાનું રહેશે? કંપનીઝ એક્ટ ઓફ ઇન્ડિયા 2013 ના અંડરમાં તમારે તમારી પોતાની કંપનીને રજિસ્ટર્ડ કરાવવાનું રહેશે અને એના તમારે બધા રૂલ્સ ફોલો કરવાના રહેશે. વોલેન્ટરી ગ્રુપ. Company is a group of voluntary joined people in which people collect their money for a specific person of earning profit. હવે કંપની શું છે? ગ્રુપ છે જેમાં વોલેન્ટરી જોઈન્ટ પીપલનો ગ્રુપ છે. ઇન વિચ પીપલ કલેક્ટ ધીયર મની, જેમાં 2 થી 3 પર્સન યા વધારે પર્સન મેમ્બર હોય છે અને પોતાના રૂપિયા ભેગા કરીને એક સ્પેસિફિક પર્પઝ, જેનું બધાનું એક જ એમ હોય છે કે એ કેવી રીતે પ્રોફિટ કમાવી શકે છે, એક સ્પેસિફિક પર્પઝ ઓફ અર્નિંગ પ્રોફિટ
અર્ન કરવા માટેનું એમનું એક સ્પેસિફિક પર્પઝ હોય છે, એવા 2 થી 3 યા 4 પર્સન્સ ભેગા થાય છે, so that it can be equally distributed among themselves. હવે જેટલા પર્સન્સ ભેગા થઈને કંપની બનાવી છે એ બધા જે પ્રોફિટ આવે યા લોસ આવે જે હોય બધું ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરી લે છે. 2 પર્સન હોય તો 50-50% ડિસ્ટ્રીબ્યુટ કરે, 3 હોય તો પછી એ પ્રમાણે 3 ભાગ પાડે. વન્સ ગેટિંગ કનેક્ટેડ ટુ અ કંપની, તમે એક વખત કંપનીમાં તમારું પોતાનું ભાગ યા તમે પોતાનું એમાંથી તમે કનેક્ટ થઈ ગયા કંપનીમાં, વન કેન લીવ ઇટ ઓલ્સો. હવે 2 પર્સન ભેગા થઈને કંપની ચાલુ કરી તો 2 વર્ષ પછી યા 6 મહિના પછી તો એમાંથી ગમે એક પર્સન એને મૂકી શકે છે. કમ્પલસરી નથી કે તમે કંપની ચાલુ કરી તો તમારે લાઈફ ટાઈમ એ કંપની સાથે જોડાવાનું રહેશે. ઇટ ઇઝ નોટ નેસેસરી ટુ રિમેન કનેક્ટેડ ફોર લાઈફ ટાઈમ. તમે ગમે ત્યારે કંપનીમાંથી છૂટા થઈ શકો છો, તમે કંપનીને લીવ કરી શકો છો. સેપરેટ intensity and personality, an artificial person. A company is a legal separate from its owner. જે કંપની છે એ સેપરેટ છે ઇટ્સ ઓનર થી, એને ઓનર જે મેઇન એનો પર્સન હોય છે એનાથી અલગ હોય છે. ઇટ ઇઝ અ લીગલ પર્સન એન્ડ ઇટ continues to exist even though its ownership changes several times. એ એક લીગલ પર્સન હોય છે અને જ્યાં સુધી કંપની હોય છે ત્યાં સુધી એક્ઝિસ્ટ કરે છે. એના ઓનરશિપ જે હોય એ જે લીગલ પર્સન હોય છે એ ચેન્જ થતા રહે છે, પણ કંપનીમાં એ ફિક્સ એક્ઝિસ્ટ કરે છે. બીંગ એ લીગલ પર્સન એ ગમે હોઈ શકે છે. એ કંપની કેન ઓન પ્રોપર્ટીઝ, ટેક a legal action and enter into contract on its own name. જે લીગલ પર્સન હોય છે કંપનીમાં એ પોતાની કંપનીને પોતાની પ્રોપર્ટી સમજીને લીગલ એક્શન લઈ શકે છે, અને જે કોન્ટ્રાક્ટ હોય છે કંપનીના એ પોતાના નામે આમાં એન્ટર પણ થઈ શકે છે. Their decisions and actions bind the company and not themselves. જે લીગલ પર્સન હોય છે કંપની માટેનું, જે લીગલ પર્સન જે કાયમી એક્ઝિસ્ટ કરે છે જ્યાં સુધી કંપની છે, તો એ કંપની માટે જ્યારે જરૂર પડે ત્યારે ડિસિઝન લઈ શકે છે, એના એક્શન લઈ શકે છે, ગમે રૂલે બનાવી શકે છે. પણ એ બધી વસ્તુ શેના માટે? કંપની માટે હોય છે, પોતા માટે નથી હોતી. એને શું કહેવાય? એન આર્ટિફિશિયલ પર્સન. એ બધું કંપની માટે કરતો હોય છે, અને જ્યાં સુધી કંપની હોય ત્યાં સુધી પર્સન એક્ઝિસ્ટ કરે, પણ એ જે પર્સન હોય છે એ ચેન્જ થતું રહેશે, એ એક પર્સન ફિક્સ હોતો નથી. Common seal. A company is an artificial person and not a natural person. જે કંપની છે એક આર્ટિફિશિયલ પર્સન છે, એ નેચરલ પર્સન નથી, આપણા જે માણસમાં નથી આવતો. It has to work through the agency of human beings such as director, managers and employees. એના કોના થ્રુ વર્ક કરે છે કંપની? એમાં ડાયરેક્ટર્સ હોય છે, મેનેજર્સ હોય છે, એમ્પ્લોય હોય છે, આ બધા ભેગા થઈને વર્ક કરે છે કંપનીમાં. Therefore, it can sign documents for itself. તો હવે એ નેચરલ પર્સન તો છે નહીં, બરાબર, તો એ ડોક્યુમેન્ટ ઉપર સાઇન ન કરી શકે. It has its common seal and is known by its name. તો આપણે શું કરીએ છીએ કે એક કોમન સીલ બનાવી છે. આ જે ડાયાગ્રામ છે એવી રીતે આપણે એક સીલ બનાવી છે એના નામની. The common seal with the name of the company engraved या mark on it signifies its existence. આપણે કોમન સીલ બનાવી છે કંપનીના નામની યા એના માર્કની, જે એને એક્ઝિસ્ટન્સને બતાવે છે. It is the signature of the company. એ કંપનીનું સિગ્નેચર હોય છે. Of course, signature of two directors are witness are necessary in the addition
to the common seal. હવે એકલો સીલ કાયમ વર્ક નહીં કરે. તમે જે પેપર્સ હોય, કોન્ટ્રાક્ટ પેપર્સ હોય યા ગમે પેપર્સ હોય કંપનીના, તો હવે તમે એકલું સિક્કો મારી દો એ નહીં ચાલે. બે ડાયરેક્ટર્સના વિટનેસ તરીકે બે ડાયરેક્ટરના સાઇન આમાં જોઈએ તો તે કાગળ યા કોન્ટ્રાક્ટ યા ગમે જે કંપનીના રિલેટેડ પેપર્સ હોય આગળ વધી શકે છે. Democratic administrative management. A company is an artificial person and its ownership is completely separated from its management. A company જે છે એ artificial person છે and it's એ natural person નથી. આ આપણે એના પહેલામાં જોયું. Its ownership is completely separated from its management. એના જે ઓનરશિપ હોય છે એ જે કંપનીને મેનેજ કરે છે એના કરતા આખું અલગ હોય છે. શેર હોલ્ડર્સ મીન્સ who are owners of the company, જેને કંપની ઊભી કરી છે. Do not manage the company, એ કંપનીને મેનેજ નથી કરતા. The management is under the charge of the board of directors and a body of executive working under the boards. They work on behalf of company. જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ હોય છે એ કંપનીના બિહાફ ઉપરથી બધું વર્ક કરે છે. The board is responsible to manage company operation. જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ હોય છે એ બધા કંપનીના બિહાફ ઉપર વર્ક કરે છે અને આખી કંપનીને મેનેજ કરે છે. The company can afford an efficient and expert management. જે કંપની હોય છે એમાં એક્સપર્ટ મેનેજમેન્ટ વાળા પર્સન એફોર્ડ કરી શકે છે. Permanent existence, 6 number part. A company obtains permanent existence through law. In partnership firm, if the partner becomes insolvent, mad, or if he dies, then the firm is dissolved, but company having a separate existence, the company continues to do its task. In company system, there is no importance of individual shareholder. હવે કંપનીમાં જે પાર્ટનર હોય એને કંઈક પ્રોબ્લેમ થઈ ગયો, બીમારી થઈ ગઈ યા ઈ ઓફ થઈ ગયો, ડાય થઈ ગયો, મરી ગયો, તો એનાથી કંપનીને કાંઈ ફેર પડશે નહીં. એના જે કંપનીઝના ટાસ્ક હોય છે એ કોન્ટિન્યુ રહેશે. In the company system, there is no importance of an individual shareholder. કંપની સિસ્ટમમાં જે શેર હોલ્ડર્સ હોય છે ઇન્ડિવિજ્યુઅલી એની કાંઈ ઇમ્પોર્ટન્સ હોતી નથી. એ હોય કે ન હોય એનાથી કાંઈ વધારે ફેર પડે નહીં. કંપની એના જે ટાસ્ક પૂરા કરવાના હોય છે એ કોન્ટિન્યુ રાખે છે. હવે બીજા જે 6 પાર્ટ વૈધા છે, 6 કેરેક્ટરિસ્ટિક્સ વૈધા છે, આમાં હું તમને 6 પાર્ટ બતાવી દીધા છે, બરાબર. હવે બીજા 7, 8, 9, 10, 11, 12 એ 6 કેરેક્ટરિસ્ટિક્સ હું તમને નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં બતાવીશ. થેન્ક યુ.